તો વિદ્યાર્થી મિત્રો નમસ્તે, ગુડ મોર્નિંગ. ચલો, ગયા લેક્ચરની અંદર આપણે પાઠ 6 પૂર્ણ કર્યો હતો. હવે અત્યારે આપણે પાઠ 7 સોચ અપની અપની અહીંયા ભણીશું. હેડિંગ છે પાઠનો સોચ અપની અપની, એટલે વિચાર પોતપોતાના. વિદ્યાર્થી મિત્રો, આમાં તમને એક કોઈ પણ દ્રશ્ય બતાવવામાં આવે અને તમને એમાંથી તફાવત શોધવાનું અથવા તો શું દેખાય છે એવું પૂછવામાં આવે તો દરેકના જવાબ જુદા જુદા હોઈ શકે છે. ખ્યાલ હોય તો મહાભારતની અંદર જ્યાં આ 5 પાંડવોની, દુર્યોધનની બધા ભણતા હતા દ્રોણાચાર્ય પાસે, તો એને એક ચકલી બતાવી અને પૂછ્યું હતું દ્રોણાચાર્ય. એ લોકો શિષ્યની પરીક્ષા લેતા હતા કે સામેના વૃક્ષ ઉપર તમને શું દેખાય છે. તો બધાના જવાબ અલગ અલગ હતા. કોઈ કે એમને વૃક્ષ દેખાય છે, કોઈ કે ચકલી દેખાય છે, કોઈ કે પાંદ દેખાય છે. આમ અનેક જવાબો હતા. અર્જુને એક જવાબ આપ્યો હતો કે મને ચકલીની ડાબી આંખ દેખાય છે, કારણ કે દ્રોણાચાર્ય પ્રશ્ન એવો હતો કે એ આંખને વીંધવાની હતી. એટલે આપણે જે વસ્તુ આપણી સામે હોય, જે આપણે ઉદ્દેશ્ય હોય, એ તરફ જ આપણું લક્ષ્ય હોય ત્યાં ધ્યાન આપવું પડે, તો આપણને એ ચિત્રની ઉપરથી માહિતી મળી રહે. એટલે પાઠનું હેડિંગ જ છે સોચ અપની અપની, એટલે વિચાર બધાના અનેક જુદા જુદા હોય છે. બરાબર. હવે पाठ में આપણે જોઈએ कि नीचे दिए गए चित्रों को ध्यान से देखिए, फिर उन पर आधारित प्रश्नों पर कक्षा में वाद विवाद करवाइए. શિક્ષકને લાગુ પડે છે સૂચના કે 2 ચિત્ર આપેલા છે, બંને ચિત્રને ધ્યાનથી જોવાના છે અને નીચે પ્રશ્નો પણ આપ્યા છે. એ શિક્ષક પ્રશ્ન પૂછે અને તમારે એનો ઉત્તર આપવાનો છે. ચલો, અત્યારે તો તમે કોઈ આપણે વિડીયો લેક્ચર છે એટલે ઉત્તર આપી શકો એ પોઝિશન છે નહીં. તો એના માટે આપણે શું કરવું પડશે, તો કે ઉત્તર પણ હું જ આપીશ. બરાબર છે. એના જવાબ પણ મારે જ આપવા પડશે. તમે ખાલી વિચારજો. પરિસ્થિતિને અનુલક્ષીને આપણે એવું કરવું પડશે. ઓકે, ચલો. તો 2 ચિત્ર છે, એક શહેરનું ચિત્ર છે અને એક ગામડાનું ચિત્ર છે. જો પ્રશ્ન એક આપ્યો છે કે દોનો ચિત્રો में क्या अंतर है, કે શું ફેર છે. તો એના જવાબ રૂપે આવી શકે कि दोनों चित्रों में एक चित्र गांव का है और दूसरा शहर का है. गांव के चित्र में नदी है અને उनके घाटों पर लोग नहाते हैं, कपड़े धोते हैं, पानी भरते हैं, काम करते हैं. गांव में कच्चे घर हैं, लोग मामूली कपड़े पहने हुए हैं, लेकिन गांव में बड़ी शांति का वातावरण है. ત્યાર પછી બીજું આ ગામનું વર્ણન થયું. હવે શહેરનું ચિત્ર જોઈને આપણે વર્ણન કરવાનું છે અહીંયા. તો એની અંદર तो कि नगर के चित्र में चौड़ी और 2 तरफा सड़क है. चौड़ी मतलब लांबी अने 2 बाजू सड़क दिखाई है. पक्के मकान है, सड़क पर वाहन चल रहे हैं, वाहनों के कारण शोर है, आवाज आ रही है और लोग आधुनिक वेशभूषा में हैं. बराबर. आवा 2 चित्र वच्चेनो तफावत है. नेक्स्ट बीजो प्रश्न, गांव तथा नगर के जीवन में क्या अंतर है और तुम्हें कौन सा रुचिकर लगता है, क्यों. बराबर. एक प्रश्न ની અંદર 3 જવાબ આપવાના છે કે गांव और नगर के जीवन में क्या अंतर है. બીજું, तुम्हें कौन सा रुचिकर એટલે કે તમને કયું ગમે છે અને શું કામ, એનું પણ કારણ દર્શાવવાનું છે. જો આપણે તો હું અહીંયા પાઠ્યપુસ્તકને આધારિત જવાબ આપું, પરંતુ નથી કીધું કે સોચ અપની અપની, કે બધાના વિચારો જુદા હોય. કોઈ કે મને ગામડું ગમે તો કોઈને શહેર ગમતું હોય છે. બરાબર. તો અહીંયા જે રીતે આપેલું છે આપણે એ રીતે આપણે જવાબ આપું છું. गांव के जीवन में सादगी, सरलता है, किसी तरह की बनावट और तड़क भड़क नहीं है. लोग शांति से अपने अपने काम करते हैं, नदी कुएं का पानी पीते हैं, वे अपने खेतों में उगाया अनाज तथा ताजी सब्जियां खाते हैं.
लोग कच्चे घरों में रहते हैं और उनका जीवन प्रकृति के बहुत नजदीक है और गांव के शुद्ध हवा मिलती है। लोगों का शरीर भी हृष्ट पुष्ट होता है, सभी चीजें ताजी और अच्छी मिलती है। नगर के जीवन में तड़क भड़क है, बनावट अधिक होती है, लोग आधुनिक फैशनेबल कपड़ा पहनते हैं, पक्के मकानों में रहते हैं, नल का पानी पीते हैं, बाजार से अनाज और फल सब्जी खरीद कर खाते हैं। नगर की सड़कें पर वाहनों हमेशा शोर होता है, लोग दुकानों, बैंकों और दफ्तरों में काम करते हैं। नगर के जीवन में शांति नहीं होती और लोगों का जीवन प्रकृति से बहुत दूर होता है। वहाँ वातावरण कैसा होता है तो के वातावरण में शुद्धता नहीं होती, प्रदूषित वातावरण वहाँ होता है। नगर के जीवन में अनेक दोष है, फिर भी मुझे यहाँ का जीवन ही पसंद है। जो घणाने गामનું ગમતું હોય, ઘણાને નગર ગમતું હોય, બરાબર। તો અત્યારનો સમય એવો છે કે શહેરનું જીવન વિશેષ બધાને રુચિકર લાગે છે કે ત્યાં ઘણો બધો અવાજ હોય, શોર હોય, પ્રદૂષણ હોય, પરંતુ આપણને દરેક જીવન માટે જરૂરી વસ્તુઓ તાત્કાલિક મળી રહે, દરેક સુવિધાઓ પણ મળી રહેતી હોય છે। એટલે નગર के जीवन में अनेक दोष है, फिर भी मुझे यहाँ का जीवन ही पसंद है। यहाँ के लोग शिक्षित और प्रगतिशील होते हैं, नगर में अच्छे स्कूल और कॉलेज होते हैं, इनके कारण मनपसंद शैक्षणिक योग्यता प्राप्त की जा सकती है। अनेक संस्थाएं, पुस्तकालय आदि व्यक्ति की योग्यता बढ़ाने में सहायक होते हैं। उन्नति के जितने अवसर नगर में है उतने गांव में नहीं है, इसीलिए मुझे नगरीय यानी कि शहर का जीवन ही पसंद है। जे लोकोने गामનું गांव એટલે કે ગામડાનું જીવન પસંદ હોય એને આ રીતે દર્શાવવાનું। નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન, क्या तालाब का जल पीने के लिए योग्य है? यदि नहीं तो क्यों? ચિત્રની અંદર તળાવ આપ્યું છે તો એનું જળ શું પીવા માટે યોગ્ય છે? તો આપણો જવાબ કદાચ ના હોઈ શકે, તો શા માટે નથી એમ? तो कहते तालाब में चारों ओर से बंद होता है, उसमें चारों ओर से बाहर की धूल मिट्टी गिरती है, पेड़ों के पत्ते गिरकर सड़ते रहते हैं, लोग तालाब के किनारे कपड़े धोते हैं और जानवरों को नहलाते हैं। यह सारी गंदगी तालाब के जल को प्रदूषित करती है। यह दूषित जल पीने से हैजा એટલે કે ઝાડા ઉલટી आदि तरह की जानलेवा बीमारियां होने की पूरी संभावना होती है, इसीलिए तालाब का जल पीने के योग्य नहीं। बराबर। આવી રીતે આપણે પ્રશ્નના જવાબમાં આપવાના છે। હવે છે नीचे दिए हुए मुद्दों के आधार पर विज्ञान वरदान या अभिशाप इस विषय के एक पक्ष पर अपने विचार कारण सहित प्रस्तुत कीजिए। जो आम पॉइंट आपेला है, प्रदूषण, बिजली, अंतरिक्ष की खोज, डॉक्टरी सुविधा, दूरभाष, कंप्यूटर, परमाणु बम, पिस्तौल, यातायात, ग्लोबल वॉर्मिंग, बराबर। आ बधुं विज्ञान ने आधारित है। तो विज्ञान आपणा माटे वरदान स्वरूप है कि अभिशाप स्वरूप है ए दर्शाववानुं छे। तो ये आपणे व्यवस्थित निबंध स्वरूपे तमारे अलग नोटनी अंदर आपणे लखवानुं छे। आवी पाकी बुकनी अंदर आ कांई लखवानुं छे नहीं। ज्यारे निबंध बुकनी अंदर आपणे लखीशुं त्यारे आपणे आ विज्ञान वरदान के अभिशाप एनी चर्चा करीशुं, त्यारे कांई आपणे कंई करवानी जरूर नथी। थोडुं थोडुं आपणे समजावीए तो हाँ, एक तरफथी तो विज्ञान वो वरदान स्वरूप है और दूसरी तरफ से वो अभिशाप स्वरूप भी है। जो अत्यारे तमारे आपणे आ एंड्रॉइड मोबाइलनी विज्ञाने शोध करी छे तो आपणे वरदान जेवुं लागे छे, पण क्यारेक क्यारेक एनो आपणे दुरुपयोग करीए कि विडियो जोईए, गेम्स रमीए कि पिक्चर जोईए तो अभिशाप लागे। એટલે દરેક સિક્કાની બે બાજુ હોય જ છે। એટલે એવી રીતે આપણે વિજ્ઞાનના લાભ અને ગેરલાભ વિશે જણાવી અને આપણે આ નિબંધ સ્વરૂપ એનું આપવાનું છે। चलो ત્યાર પછી कौन शक्तिशाली है, कलम या तलवार? अपने विचार सहित बताइए। बराबर। आमा छे कोण शक्तिशाળી છે, कलम છે કે तलवार છે? तो एमां तमारा विचार शुं छे? तो एना आधारे समझाऊं तो कि कलम लिखने का काम करती है, तलवार
युद्ध में काम आती है। कलम के साथ दिमाग की शक्ति जुड़ी हुई है, तलवार के साथ शारीरिक बल जुड़ा हुआ है। शारीरिक बल जुड़ा हुआ है, बराबर। कलम कविता, कहानी, उपन्यास, जीवन चरित्र आदि लिखती है। तलवार गले काटती है और खून बहाती है। एक तरफ कलम आनंद देती है, उससे समाज में सुख शांति का प्रसार होता है, वह लोगों के दिल जीतती है, वह बुरों को अच्छी बनाती है। रामायण पढ़कर कितने ही राम बन गए। गांधी जी की आत्मकथा ने कितने ही बुरे लोगों को अच्छा बना दिया। व्यास, वाल्मीकि, कालिदास, तुलसीदास, रविंद्रनाथ टैगोर, शेक्सपियर आदि कलम के कारण मरकर भी अमर हो गए। कलम ने कई सिंहासन पलट दिए हैं। फ्रांस की राजक्रांति रूसो, वाल्यतर की कलम की ताकत से ही जुड़ी हुई है। હવે तलवार विषय कहूँ तो तलवार रक्षा का साधन जरूर है, पर उसकी शक्ति कुछ समय तक ही सीमित है। कलम की शक्ति युगों युगों तक छाई रहती है। इसलिए मेरे विचार से तलवार की उपेक्षा कलम ही शक्तिशाली होती है, बराबर। नेक्स्ट, ત્યાર પછી दी गई सामग्री पढ़िए और उनके आधार पर प्रश्नों के उत्तर दीजिए। आया एक पेपरનું કટિંગ આયા મૂકેલું છે અને નાસા ગ્રહનું વિશેની માહિતી આની અંદર આપેલી છે। એ વાંચી લેવાનું છે અને વાંચી અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે। નોટબુક્સમાં લખો કે આમાં લખો ચાલશે। પહેલો પ્રશ્ન છે, अंतरिक्ष की किस घटना से वैज्ञानिक उत्साहित है? तो एमां शुं आवशे जवाब? आमां वांची अने आपवानो छे कि एक नया ग्रह, पृथ्वी जैसा नया ग्रह जन्म ले रहा है, इस घटना से वैज्ञानिक उत्साहित है। आओ एनो जवाब आवी शके। बीजो, पृथ्वी जैसा ग्रह बनने के लिए अंतरिक्ष में किस प्रकार की स्थिति होना आवश्यक है? तो आना जवाब शू आवशे? तो कि पृथ्वी जैसा ग्रह बनने के लिए यह आवश्यक है कि अंतरिक्ष में पानी मौजूद हो, इसके साथ धूल मिट्टी की परत हो, ऐसी चट्टानें हो जिससे पृथ्वी की ऊपरी परतों पड़ का निर्माण हुआ हो, बराबर। आ तमे वाँचशो पेले उपरनु कटिंग तो तमने एमां व्यवस्थित समजाई जशे। आ तो हूँ थोड़ी हेडलाइन्स आपू छूं। त्यार पछी त्रीजो प्रश्न छे, रेखा खींचकर एटले के जोड़का जोड़वाना छे। तो आ जोड़कानी अंदर पेला सामे पेलुं छे, पेलानी सामे शुं आवशे? 424 प्रकाश वर्ष छे, तो एनी सामे आवशे पृथ्वी से नए ग्रह की दूरी, बराबर। त्यार पछी 1.6 करोड़ वर्ष, तो एनी सामे शुं आवशे? तो कि नए ग्रह की उम्र। त्यार पछी छे 10 करोड़ वर्ष, तो एनी सामे शुं आवशे? तो कि पूर्ण ग्रह बनने में लगने वाला समय। त्यार पछी स्पिट्जर स्पेस, तो नासा का टेलीस्कोप। त्यार पछी केरीसिसे, तो वैज्ञानिक। આવી રીતે આ જોડકા જોડવાના છે। ત્યાર પછી સ્વાધ્યાય આવે છે। तो स्वाध्यायनी अंदर उदाहरण के आधार पर उपसर्ग लगाकर पुनः लिखिए। उपसर्ग नो मैं वीडियो मूक्यो छे कि नहीं कई ख्याल नहीं, जो नहीं होय तो हूँ मूकी दईश, बराबर छे। पण अत्यारे आपणे स्वाध्यायमां आप्युं छे एटले आपणे उपसर्ग लगाड़ी अने शब्द लखवाना छे। दाखला तरीके जो एक्जाम्पल आप्युं छे भिन्न छे, तो वी शब्दनी आगळ लागतो जे शब्द अक्षर छे एने उपसर्ग कहेवाय, पाछळ लागतो एने प्रत्यय कहेवाय, बराबर। तो वी छे तो आ भिन्न छे, आगळ वी लगाड्यो એટલે विभिन्न થઈ ગયું। એવી રીતે કાઉંસમાં આપ્યા છે વી, પ્ર, અ, દૂર, અધ, નીર, ગેર, बराबर। आ उपसर्गो आपेला छे अने आ शब्दों आपेला छे, एना आधारे तमारे एक ज शब्द बनाववानो छे। अनेक शब्द पण बनावी शके, पण आपणे अहींया एक ज बनाववानो छे। तो देश छे तो शुं थशे? तो के विदेश। एवी रीते स्वदेश पण थाय, पण आपणे विदेश राखीए। त्यार पछी पका, तो उपरथी शुं लेवानुं? अध, એટલે अधपका। त्यार पछी गम, तो दुर्गम, ग पर रेफ आवी जाय।
ત્યાર પછીનો શબ્દ છે યોગ, તો પ્રયોગ. ત્યાર પછી છે જીવ, તો એમાં શું આવશે? નિર્જીવ. બલ, તો નિર્બલ. સમજ, તો ગેરસમજ. સુવિધા, તો અસુવિધા. વાંછિત, તો અવાંછિત. બરાબર. હવે આ ઉપસર્ગની વાત થઈ. પ્રત્યય, શબ્દની પાછળ લાગતા અક્ષરોને આપણે પ્રત્યય કહીશું. એમાં ભાઈ ઈ, તા, ઈત કે ઈક આવા પ્રત્યયનો ઉપયોગ કરવાનો છે. બરાબર. ઉદાહરણ આપ્યું છે નિયમ વત્તા ઈત, તો નિયમિત. વિદેશની સાથે શું આવશે? તો ઈ આવશે. ઈ પ્રત્યય જોડવાનું. વિદેશ વત્તા ઈ, તો વિદેશી. પ્રકૃતિ, તો ઈક પ્રત્યય લાગશે. પ્રકૃતિ વત્તા ઈક, તો પ્રાકૃતિક. પુત્રમાં શું આવશે? તો કે ઈ પ્રત્યય આવશે. પુત્ર વત્તા ઈ, તો પુત્રી. બરાબર. ત્યાર પછી છે ચંચલ, તો તા. તા પ્રત્યય જોડાશે. તો ચંચલ વત્તા તા, તો ચંચલતા. સોરી, એક અહીંયા રહી ગયું, લાપરવાહ. તો એમાં પણ ઈ પ્રત્યય આવશે. તો લાપરવાહી. બરાબર. ચંચલ વત્તા તા, તો ચંચલતા. યંત્ર વત્તા ઇક, તો યાંત્રિક. માનવ વત્તા તા, તો માનવતા. હંસ વત્તા ઈ, તો હંસી. હવે ત્રીજો પ્રશ્ન છે ચિત્ર के आधार पर काव्य की रचना कीजिए. તો આ કાંઈ જરૂર છે નહીં, છતાં 2 લીટી ઉમેરવાની છે. આવડે તો પ્રયત્ન કરજો કાવ્ય બનાવવાની, બાકી આવું કંઈ પરીક્ષામાં પૂછાઈ શકે નહીં. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે देश की उन्नति, विकास एवं रक्षा के लिए आप क्या बनना चाहेंगे? किसान या सैनिक? कारण सहित अपने मित्र को पत्र द्वारा बताइए. पत्र लेखन કરાવીશું ત્યારે સરનામું કઈ સાઈડ આવે એ બધું વિશેષ લખી અને આવું છતાંય આવડે તમને તો પ્રયત્ન કરજો કે દેશના વિકાસ માટે તમારે શું બનવું છે. આ 2 ઓપ્શન છે તમારી પાસે, કિસાન યા સૈનિક. બીજું કોઈ કારણ નથી દર્શાવવાનું. ખેડૂત બનવું છે કે સૈનિક બનવું છે? તો કિસાન બનવું છે તો એના માટેના કારણો આપો. શું કામ કિસાન બનવું છે? સૈનિક બનવું હોય તો એના માટેના કારણો મિત્રને દર્શાવો. ઓકે, ચલો અહીંયા હવે આપણે આ લેક્ચર, આ પાઠ પૂર્ણ કરીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે 8મું કાવ્ય છે એ શરૂ કરીશું. આભાર.